એ રેવા દે લે ઓયથી એડવાન્સ કર તું રેવા દે ધોકું ના લે લે શું છે કાકા શું થયું સપનું જોયું એ તો જજે આજ ફેર સપનામાં આઈને મારી ગયો ફેર મારી ગયો ઘોડામાં જ ચોળે જાણી દો તાણી ઘોડામાં જ ચોળે પેલા નહીં તમારે પેલા કાકો પેલા પિંટાઈ એર્યા કેમ જોડી હતી ઘોડામાં આવી અહીં ચોળી હમણાં તો સપનામાં 2 દાડી આવી બબાલ કોઈ થઈ હતી તો તાણ ચાણા તું ના જો તું કાલ શાળામાં જોતો તાણી કેવી થઈ એર્યા એટલે હું બેઠો તો અને પેલું પાવડું નહીં પેલો પાવડો આપડે એરો હું હોજ કરતો હતો અને ખાલી હું ગીત ગાતો હતો કે ડોશી તારા સંભાર ના એવો તો ચેવું બોલો તે પછી મેટલ થઈ હતી અમારી બેન જબ્બર લડાતા તાણ ફેદોળી તું ઊંચું કરી ફેદોળી તું તે ને હફળ મને કઈ જોઈ રહ્યું કયા તું હોય ને કે જોઈ લેજે તું મને ખોરતો પડતો હોય અને જાણી સપનું ને તાણી ભોડામાં આવીને ભોડામાં જ ચોળ ભૂવા તો બોલાવા તો પડશે જ ને ઓવો તો એક કામ કર કાલ પેલા ભૂરોબા ને આયા હતા ઈવાનો નંબર છે આપણા જોડે જા તું ખાલી ફોન લેતા જા આપણે ફોન કરીએ ભોડામાં ચોળસી જમ નાના આવીને ચોળસી હોય સસ્તું નહીં આપણે ભોડું તમારે સસ્તું લે આ તો બા ફોન નહીં ઉપાડી કે ભૂરાઈ તું હાલો હા બોલો આપડે પેલું હું તમને કીધું તું એ કીધું તમે બુવાજી તો મેં કીધું પણ મારા ઘેર 2 દાડા મહેમાન હતા ને તો હું કોમ તો 2 દાડા લઈને આવવાનું હતો પણ આજ રાખ્યું આજ લઈને આવું હું આજ લઈને આવો અને પાછું થયું તું પછી કોઈ થયું ચેડી જબર યારું તમે ખાલી ને બુવાજી ના લઈને આવજો બધું હું તમને કઈ અને જાણી જો ને તાણી ભોડામાં જ ચોળે હું તમને નતું કીધું એટલે હું તમને કીધું તું ખરા કે નક્કી તમારા ભાઈને તમારા ઉપર કાવતરું કર્યું છે એવું જ કોક લાગે યાર ભોડામાં જ ચોળે હમણાં જ માર તો નાના જીવ ધરાઈ ગયું તું ના આજ ફાઇનલ લઈને આવું મોડો લેતા હોય યાર તમે યાર કોક વળ પાડવાનું હા જાણીને 2 લઈને આવીએ મારું શું મફાઈનો ફોન આવે ભૂવા લઈ જવાના છે જાણીને ઊંઝા તાણે ને ડખા થાય આ ભૂવાને નંબર ફોનમાં યાદ કરેલો જવું તો ખરા યો ને જોઈ તું બોઈ વળી જાણે પૂજારી ઉઠાવવા પછી જાણે યાર નહીં થવું આવું નહીં થવું યાર હું કહું લે પેલો મફાઈનો ફોન આવે યાર ફોનમાં અલે આ ડલ્લો તો હાલીને આયા હોય યાર કોણ મફાઈ અલે કાલ તો અમાર લેવા ગયા તા પા બધા ગયા અને હાલીને આવ્યા તા ડલ્લો કે ભૂવા આપણે લાવશું આપણે કે નંબર એ તો બોલાવજો નંબર નહીં પણ જવું પડશે યાર ભુવાજી નામ ના આવી ઉભા થઈજો યાર ઉભા તો અને પાછું જોવું ઇવન તો સપનું આવે યાર જો કે પેલી વખત નતા ગયા પા કે હું તો ગોઠામાં જઈને મેલા એટલે આજ તો જવું પડશે પાછું હજી સપનું હેડી જ આવી મને અત્યારે જ ફોન કરીને હું અત્યારે એવું લે આવો ત્યાં વહેલા ના કહેવાય તા હું વહેલા ગયા પણ અત્યારે ફોન આવે તો હું એવું કરું એટલે બીજા ઓર્ડરમાં જતા રહે છે બીજા ઓર્ડરમાં જાવ તો જાવ પણ ફાઇનલી આમ બોલાવો તો પછી જ ગમે તે થાય ફોન કરું છું નવડા છે તો આપશે નકર કાલ રાખવું પડશે કાલ બાલ નહીં આજ ફાઇનલ બોલાવા જ પડશે હેલો હા બોલો જય માતાજી જોરુબા હા બોલો જય માતાજી કહું આપડે પેલા એક ભાઈને ખબર પેલું સપનું આવવાનું દેખતા નહીં હોવા તો વાત કરીએ છીએ મજે હવે તમે મને વાત તો કરી હતી બોલો કોઈ ના ઘેર પાઠ ડાળવાનું આપણે આજે હોવા પણ યાર આજે તો મારાથી એવા એવું નહીં હવે કાલ રાતનો મારે તો ઉજાગરો છે ને હમણાં જઈને આવ્યો છું હાલત ભુવા એ ભાઈ 2 દાડાથી ઊંઘે તો નહીં યાર લોહી પી જાય તમારી કેવી વાત સાચી છે પણ મારા યાર રાતનો ઉજાગરો નવાશે નહીં મારાથી આવો કે યાર મારે ઉજાગરો હતો આ ભાઈ મને ઉઠાડવા આવ્યો કે આ ભાઈને ભાઈએ કે ફોન કરો ને કે આવી આજે ભુવાજી કે કોઈ કરો યાર આજ આપવું પડશે વાત તમારી સાચી પણ હવે મારા જોડે ટાઈમે નહીં હું કઈ રીતે આવી આવો કે ટાઈમ કાઢો કલાક ટાઈમ કાઢો પણ આપવું પડશે આજ તમારી ચોખ્ખું કરેલો એટલા ભાઈનો તમારું નામ રાખો હા વાંધો નહીં હું તો યાર મારું નામ રાખું બહુ ફેમસ છે યાર એટલું સજ હું કોમ એવો કરું હું ને એટલે આપવું જ પડશે હો ફાઇનલ
આ રોડો કોઈ વાંધો નહીં હેડો તમે કયો હો તો હવે તમારી શરમ ભરીને આવું છું આમ તો મારું ઉજાગરો હ પણ ના મારે તો આવું ઉજાગરો છું છે યાર. વાત સાચી હે યાર આ રાતનો સમય હ તમારું મન રાખીને આવું છું હેડો હો હારે હા તો હું નીકળું હેડો તાન તમે એક હું પોકીને ફોન કરું હો યા જય માતાજી. એ હા જય માતાજી આવી રે આવીશ ફોન કર પેલા કે આવી કહું ને ફોન નહીં તો ઘરે ભેગા થઈ જઈએ આપણે તું જતા હું એટલે કાંઈ ઊંઘું પેલા ભોજી આવે એટલે લે હું ઊંઘું કરે તો એટલે ડલ્લો હાલવા જોતો તા પેલા આપે તો સમાચારમાં દુઃખ નતું ઈવન જોવા જોઈએ એટલે મેં કીધું કે ભુવામ બોલાવ પહોંચી ના આવતું તો પેલા ના કહેવાય એમ દીધી હા હેડજો યાર હેડો કિશન એ કિશન હા કાકા લેડ પાઠની તૈયારી કરવાની હે આ શેતરંગી લેતા આવું ઓવો લેતા હે હારે લીએ હા નહીં તે તો કદી કોઈ વાળ એમને નાઈ દે કેટલી હતી એક હતી કે બે હતી એક જ છો બે આવી યાર જૂતાની બીજી હોય તો તું હોય ને તું પાથર અને હું આવું પાઠ લઈ હારે આ પથરાઈ તો જલ્દી લઈને આવો હોકુ તારા આમ પૂનું વેરે ગયેલું ભેગું કૈયાલું પડશે પાછળ હું આવું. વેરાય ભેગું તો કરવાનું તો નોટ કર્યું એટલે કી વાત કરી હો બધી બાજુ કર્યું હોય નાના મોઢે મોઢે ના કર્યો મેલા એટલે એ બોગા ઉભો થા ઉભા મે હતા એટલે ના લેવાય લે પાપ લાગે ઉભો થા જા તું પેલું કેલ્બુ લેતા આય. હું કહું હા મફાઈનો વખતો થોડો હો મફઈ નો વાંક પેલા નો વાંક જો ભાઈ ઈવન તો ના મરાય કે ઈવન ભાઈ ને પાણી દોસ્તી થોડું મારાતું હોય છે એ તો યોનો યાર અંદર અંદર મામલો હોય એટલે આપણે તો કરીએ કે આપણે તો એને કીધું કે ભુવા બોલાવ એટલે આપણે બોલાય હવે ભુવો ચોખ્ખું કરશે જે છે બહુ ચોખ્ખું છે પણ કોઈ નહીં હવે ફોન તો કરો હડો ભુવાજી આ ભુવાજી ફોન કરવું છે જલ્દી ફોન કરો યાર મોડું થાય ભાઈ કાઢે લે આવી આગા હલો હા બોલો બોલો જય માતાજી ધુરુભા અરે હા જય માતાજી બોલો કહું નીકળ્યા તમે નીકળી જો નાઈએ જો ગોમમાં તમારા પેલો લેબડો રહ્યો ને ગોમ વચ્ચે મોટો ઓવા ઓવા એકણ ગાડી લઈને ઉભો રહ્યો તમારા હાથ જોઈ રહ્યો તો હું તમે ઈંગડો પેલો સીધું નેર્યું પડે ને હા ઈથી અંદર આવો અમે ઈકણ જ ઉભા આવ્યું હા તો તમે હમો આવો હું ગાડી લઈને નીકળ આવું છું બરોબર એ હા સારું આવી જોડે એ હા હા ઓકે આવી ગયા ભુવાજી હો. પેલા લેબડા ઉભા તો લેવા તા ને જલ્દી ઈવન કીધું કે ને પેલા નેરિયા આવે હા હડો તા ચોથા મહિનામાં વિવાહ જોજી હાથે ફૂટાઈ અલે મૂર્ખા ઓમ જાય બેહી રહ્યા વગર પેલા જાય બધા બોલે એટલા કાકા ઈવન બધા કોઈ આવતું નહીં જો અલે હે હું કોઈ નહીં આવતું ચમ આપણે ઈવન અવસરમાં નહીં ગયા ઈવન લોકો હોય તો આપણે નહીં ભરે ઈવન ભજન હોય તો આપણે નહીં ગયા ચાણી ના ગયા આપણે જ્યારે બોલાય રેડ જા બોલાતા સામે એ જોડો પોતે જોડો ગાડીના દરવાજા ખાવા એડો કો ભુવાજી એડો કો ભુવાજી ચોકા થઈ જાય વાજી તો આવી ગયા હા પણ મારા દેવનું નામ તો તમને ખબર જ છે ને ખબર કેટલું કામ કરે જબરજસ્ત એટલે મારા દેવનું હોમયું થવું જોવે તો જ આ ભુવોજી આગળ પગ મેલશી બાકી આગળ પગ નહીં મેલી આ તમે કહી દો વાહ એટલે આગળ જઈને તૈયારી કરાવો ફટાફટ ને હોમયું કરો અમારું ફોન કરો બરાબર? બરાબર ફોન કરો પેલો હા કરે કરજે ભાઈ ફોન કરજે તું આ છે ભુવોજી હિતે હલો બોલાવી હા, બોલો. ભુવાજી આઈ ગયા ઇંગો આવી ગયા હા હારું હેડો મત બધું તૈયાર જ છે હું આવું તા સારું એ હારું યા હા જલ્દી આવજો યાર યા તમે તો આપણે બહુ મોડું કરો એ અમાય કરવાનું હા હું અમાયું હું તો અમાયું એ કરી દેવું યા હારું યા કીધું તૈયારી થઈ ગઈ બધી હો બધી હા એટલે હેડકી યાર તું જેટલું મોડું કરી તું હેડ પેલા ભુવાજી પેલું ટોમયું કેવાય શું કેવાય એરું કરવાનું હો ટોમાયું નહીં સોમયું હેડ જે હોય હેડ જે તું પેલા કાં આપણે જે કાં આવી જાય અમાયું કરવા હા કશો કર અમાયું હોવાનું કરવાનું
મારે તો નહીં વાળવું યાર દેવ એ ના હું યાર આ ડ્રાઈવર હું લઈને આવ્યો તમે તો યાર એનું સ્વાગત કર્યું મારે નહીં વાળવું યાર દેવ તમારી સ્વાગત કરો ભાઈ. ના યાર સ્વાગત કરો. ગીત ગો. યાર એ વગાડો વગાડો પેલું હાડે કચી નીકી ભુવાજી આવતા હતા જેનો જેનો ટેણીઓ નાચતો એ મૂર્ખા રવા દે કે નકો હમણાં હાલ દીરું મેલ દીયો ઉપર માથા હોવે અરે ભુવાજી અરે પાછળ નહીં. પણ તો કાર્ટૂન જેવા લાગે છે યાર એ યાર કાટું કુલે કોઈ તું આ મજાક છે. એ યાર કાટું કે મજા યાર. યાર કોમેડી કરવાની આવ્યો હોય કલમું એ વાળવા આવ્યો મેકિંગ જતો રહ્યો હવે ના, હેડો છીએ તમે યાર. બેહો, બેહો. અને આને કોણ આ મૂર્ખો એને થોડું 50%. એ તો હાલ જ હમણાં વેન ના વધાવ નાખીને હમણાં હાલ જ મગજનું લાઈ હા, ગયો બેહો, બેહો. એ કિસાન પાણી પાઈ દે એકવાર ભુવાજીને પાણી પા. ને એ લે ચોથી ચોકન લઈને આયા યાર તમે મને લે યાર તમે મને જેવી જગ્યા પર લઈને આયા યાર આ ગોડમ ટોળો તો લઈને આયા એ તો વાત કરવાનું હતા આ બે એ ગોડા ગોડમ એવા લાગી બુવાજીને બોલી જાય સુધારવા એટલે પણ હોમયું મારું કરવાનું તો ડ્રાઈવર નું તો કરવાનું તો તમે યાર તાનું કરતા હતા પાછળ એટલે હું યાર તમારે ત્યાં આટલા ખાડા ટેકરા એટલું તો ભય પડે તો પાછળ ઉભો કરવા આયા તમે મને અમને ખબર જ નહીં તમે ભય પડી જાય આ તો સારું કર્યું આ તો ઉભા કાળો શાંત રહી ગયો પેલા તારા કાકા એવું બોલાઈ લાવ્યો તું શું બોલા જીવ જીગલું હોય હવે યાર એને ફટાફટ જાણી આવજે. આ ફટોફટ બોલાવો મારા હું જો પેલા વાત હમણાં મારી બોલો બોલો કુટુંબ ના હોય એટલો બધો બોલાવી દો તમારા મોટા મોટા જે ભાઈઓ હોય યાર હા તો હમણાં આવતા જશી હા એટલે જે હોય જોવાનું ચાલુ કરીએ પછી આવતા જશી હા હવે જો એક તો અમારે આયા કાકો આયા તાણ તમે આગેવાન છીએ રે પા એવું એ એમ? પીવો તાન કાકા હું પાટની રજા લઈ લો હતા લઈ લો તમારા બધા કુટુંબના બધા ભાઈઓ આવી ગયા હા બુવાજી આવો ફરકમાં નરકમાં ભૂલી ગયું હું યાર રહી રહીને આવો હોમયું કરવાનું ભૂલી ગયા આવો કહેવાનું ભૂલી ગયા ભુવાજી પગે ના લાગ્યા હા અને બુવાજી ભુવાજી બોલાય સુખી તો સુખી મારો ભગવાન તમને આજીવન આવા નાવા રાખે તમે તો ભૂવો ભૂવો યાર આપડા આવા ના ગોડા નહીં રાખવાના સુધારવામાં આવ્યું એટલે આશીર્વાદ આલ્યા તો ખાલી કે આવા નાવા રહેજો અને આવા નાવા સાધન પ્રગતિ કરજો એમ જિંદગી ગોડા પણ કરશી ના લ્યા 50% મગજ હે ને 125% મગજ કરીને ના મેલ દઉં તો મારું નામે તાનું ભૂવો નહીં તાન હું એ તાવ કરજે નાનો મોટો કામ નહીં કરે 125% વધારે મળશે હા એમાં બા નહીં તારો ભાવ તને તમે છે ભાદુણો ઓ મારા કાકાના છોકરાના છોકરાનો છોકરો અને મારો દાદો સાત પેઢી દુની રે એક રૂપિયા 7 પેટી હા. હા હા સાથે હાથ આવી એક ઘાત બરોબર જેમ પેલા કંચનામાં નહીં 4 જણા આવતા એ દવાનું 7 જણા ધૂનું આવી 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 હા બૂમ પાડાવી બૂમ પૂછી લો નામ કેટલું હ એનું નામ મને બહુ એટલે બહુ હા આ તો યાર હારું થયું મને ઓને કોન્ટ્રાક્ટ આલ્યું તે પછી હું ફોન કર્યો ને ઓને તમને કીધું એવું એમ તાણ બરોબર હું 5 ની રજા લઈ લઉં તાન હા લઈ લો બરાબર હવે પછી તમારો જોવાનું ચાલુ કરીએ એ ભા દો ડાલો આ હાથમાં ભાદો વધાવ બરાબર 5 ની રજા છે હવે રોમના કરું છું બરોબર તો કયો હવે તમારે શું તકલીફ હતી કયો તકલીફ તો જબર આવી યાર જાણી જો ને હા તાણી સપનામાં આવીને કોઈ કેમ ભોડા મોટ લાકડી મેલો ભોડામ લાકડે મેં તમારે ભોડું તે હાજુ રે હું તો એમ કહું પેલા પણ સપનામાં આવીને છોડો કે એવું છે એમ ઓહો તો કશો વાંધો નહીં આપણે બધું જોઈ લઈએ જોઈ જ લો, આ તો તમારે જે યાર જોઈ લો તકલીફ હશે ને તમે. બધું કહી દઈએ રાતે ઊંઘે નહીં આવતી ગયો ઊંઘાઈ આવશે બધું તો આવે પણ તમે જે હોય ને પૂરેપૂરી મને વાત કરો પેલા ચોખ્ખું કહી દે જે હા. થતું હોય બરોબર કીધું નહીં યાર મને એવું થાય બરોબર જો ભુવાજી કહી દીધું હેડો હવે તો કશો વાંધો નહીં આપણે જોઈ લઈએ હાલ કઈ એમ ચમ એવું થાય અને હું નહીં દુઃખ આપણે જોઈ લઈએ જોવાનું તો પછી જોઈએ પહેલા તમારા હાથ ભાના દર્શન કરાય તો કરાવી દઉં બરોબર. રજા લઈને બરોબર હાથ ભાઈ કયું અમટા આપશી કઈ કઈક આપશી બે અંગાત આપી એટલે હા તો ભાઈ જે આવી એ હારું બધે કહો તે મેન હોય ને વન લાવો યાર હાડા ત્રણ હાથ સાડા ત્રણ આવશે આપો હા તો એના હાલત હા મને રજા લેવા દો પેલા પછી તમે સમજાવું
હાતું લે તમે તો જોવા લાયક કોઈ કારણ આ ડોણા જોઈ લેવા લાયક આ બધું આખું કરો ભાઈ એ તો તમારે કરવાનું અમને શું આવડે એવું બધું અમે તો ગાડી લઈને આવ્યા ભાડું જ ચાલુ રાખો ભાડું તો ભુવાજી અમારે રખનું લેવાનું હોય તમારા લીધા મેં એક વર્ધી જતી કરી ને તમારા માટે વાયા તો કશો વાંધો નહીં હાલ તો બધું બરોબર હે મને આ પહેલા વહેલું કામ કરવા દે પછી તમારી વાત હાલ હડો બરાબર ચાલુ કરજો હાથ બા આવજો આવજો ભાઈ બેકરી ક્યાં કપી બા કેટલા ભાગી દા હા એ હાથમાં ઈ ગમે તે કાવજો ના બતાવો હાલજો એ ભાઈ આવજો આવજો ના બતાવો હાલતા જજો ભાઈ પંચવાળો હું ઉટેટી દેવાયું ભાઈ હઈ હારું રાખજો ભાઈ આજુબાજુ વાળા ખમ્મા પાછળ વાળા ખમ્મા ઢોલ વગાડવા વાળા ખમ્મા ભાઈ શું કહું છું ભાઈ હા ભાઈ હું ઉટેટીઓ થઈને મરી ગયો તો ભાઈ અને આજે દેવ થયો અને બધાનું કોપ કરું છું ભાઈ અમારું ફળ વધાવો નાખો તાણા બતાવો બતાવો વગાડ વગાડ બતાવો સર ભાઈ ભાઈ આ ઘર ધણીનું દુઃખ લઈને બેસી જાઉં બરાબર આનું જે દુઃખ હોય બધું હું કહી દઉં બરાબર હા એક વધાવો આલું ને બધું એનું દુઃખ કહી દઉં આજ જોવા ભાઈ વધાવો હું કઉ છું હું ઉઠેટી બોલું છું ઓકો બંધ કરીને દોડા નાખો ને વધાવો આલું લ્યા. એ ઉટેટિયું વગાડ વગાડ ભાઈ બતાવ સર ભાઈ તમારું દુઃખ હું બધું જોઈને બેસી ગયો બરાબર એવું હું ઉટેટીઓ પાડું કરું કરું એવી એક પાણીની કુંડી પાડું લે હું કઉ છું ભુરાજી ભાઈએ ભાઈ પાણી માટે ઝઘડો કરે છે લે એના જણા ભાઈ જોડે સાચું સાચું ઉટેટિયું અને એના ફેદોળી માટી મારે છો ભાઈ હું કઉ છું એ તો અમે હું તો ફેદોળો જ છું પણ ભાઈ ધેરો જોઈ ના મરાય ભાઈ તમે એની ભેંસનો શીલો તમે તોડી નાખ્યો બોલો એની ભેંસે છોડી મેલી તમે એ તો પણ ખૂંટું ભર્યું પણ કોઈ ઓછું નહીં તમને તો ખબર જ હશે તમે તો ભાઈ અમને તો બધું દેખાય શું કઉ છું ભાઈ ભાઈ હા બોલો બોલો તમે ભાઈઓમાં વિરોધ કર્યો છે બરોબર એવું હું ભા પાડું વાત સાચી ગુંડી હતી તમારી એ પાસે 2 જણાની હિયારી 2 જણાનો ભાગ હતો બરોબર કુંડી તો મારી જ છે એને કશું ભાગ ભાગ કોઈ નહીં મળે એને ભાઈ ભાઈએ તો બધો પોતાનો ભાગ હોય પણ તમે અલગ અલગ રાખ્યું તાણ કશું નહીં હાલવાનું જ નહીં ને કશું નહીં મળે એને જો ભાઈ ઈટોમાં એનો ભાગ છે સિમેન્ટ તો અમે લાયા અલ્ટ્રાટેક દેશની નંબર 1 તો અંબુજા લાવ્યો ને અંબુજા તો આ ભાગ તો એનો ગણાય છે ના બરોબર? ના હું કઉ છું એને હું લગીને ભાગ નહીં હાલવાનો ગમે તેમાં ભાઈ તમારે ભાગ તો હાલવો જ પડશે ભાગમાં કશું ના મળે એને નકર તમારું દુઃખ તો કદી નહીં મટે એવું હું ભા પાડું લે અને તમારું દુઃખ કદાચ હું લઈને બેસી જાઉં બરોબર પણ એ ભાઈ જે ધૂણા ને માતા હ એ મને ઉભો રાખ્યો વચમાં એવું હોવા એટલે તમારું કદી સારું નહીં થાય પછી હોવા ના ના તમારા બુઆજી. એને કગરીને પગે પડીને એને મનવણ કરીને હોય લાવવો પડશે એ તો જ માફી તમારું તો દુઃખ કોઈ ના માગે ભાઈ માફી માગવી પડશે ને બધું કરવું પડશે એમ કહું એ માફી બાફી તો કાં કોઈ ના માગે બુઆજી હવે એ દિવસે વેદ ભર્યું માથી જેનું હોય અને હું માફી માંગુ યાર ભાઈ માફી તો માગવી જ પડશે
ભાઈ ભૂરાભાઈ ભાઈ તમારે દુઃખ મટાડવું હોય તો માફી માંગવી પડે. ભુવાજીનું મોન આપે યાર, માફી માંગવી મને એના મોટું ના કરવાનું હોય. કાકા માગી લે ને યાર. તમને ચઈ નહીં ખબર કરી ખૂંટતું ભર્યું કેવું હોય? ભાઈ દુઃખ મટાડવું તો પણ હાલ બધું તમને નહીં કાટલા કરી દીધા. દુકાળ તમાર છે. હા. આજ તમારે માફી ના માંગે તમે ઘેર જઈએ પછી. પણ બુઆજી વાયકન તો એનું મૂકવામાં ભાઈ લાવવો પડશે એ નહીં આવે ને તો તમારા દુઃખનું સમાધાન નહીં થાય ભાઈ. અને ભાઈ એના તો કાયદેસર માફી માંગવા પડશે. જાય. ભાઈ માફી તો માંગવી જ પડશે ભૂરાજી, હું કઉ છું. માફી તો માંગવી જ પડશે તમારે, નકર તમારે દુઃખ બંધ નહીં થાય. એ ના મોને એરી મનતું છે એરી આખું દોઢું થઈ રહ્યું. મોન છે જેમ નહીં મોનો. મોને એમ કહેજો કે ભોજી આયા એમાં ઘરમાં દુઃખ હે. બોલો તમારું હોય અને તમારું ના હોય હા તો તમે આવો. આ એવું હોય તો ભૂરાભાઈ જ્યાંથી બેના અંગાત લઈ જાઓ. હું તો એકલો જઈ તો તાર નહીં જાવ, આ બેન લઈ જવું તાણ. તમે બે જણ લઈ જાઓ, કશો વાંધો નહીં. જો તમે 2 જણા જો અંગાત, જલ્દી હું આવજો ઉતરી ગયો, કાકા. ભા તમારા અંગાત જ છું જો. એ બા આવશે તો ખરા જ નહીં રહ્યું. અરે આવશે 100% આવશે જો. એ તો માંગવી જ પડશે. ફરજિયાત જો તમારે દુઃખ મટાડવું હોય તો ગમે તે કરીને માફી માંગવી પડશે. પણ યાર મેં યાર આ સુધી માફી નહીં માંગી. સાચું બોલજો એરું કેવું હતું એટલી? પણ અકડ એટલી રહ્યું ગમે દુઃખો તે ના ઘેર. આપણે ઈ દુઃખો કાંઈ ના જઈએ, ઘેર ના હવે ઘેર દુખિયારું તો હવે જાશે જ કે તાણું કરશે. એને શાંતિથી જઈને વાત કરીએ આપણે, અને એને મને લાવવા તો પડશે. ના તમે મોટા હો, હા. તમે મગજથી કોમ મોટો લ્યો. હું એટલે તો કહું યાર. હાલ તો જઈએ તો ખરા. આ ચા પડે ને ચા પડે. ઉઠાડી આ તો હોય યાર. ઉઠાડો તમે. હું તો યાર ના ઉઠાડું યાર, હું તો નાચ પાડેલી હોય ને એકમાં ઘેર પકડી મેળવાનું હા, પાડું. ઉઠાડો શાંતિ કા? રાખો, હું ઉઠાડું આગો. એ પિંડાઈ, પિંડાઈ. આવો યાર કોણ છે? આવો હું બોલો. કહેતો તો, હા તો મગફળી ઘેર આવવું પડશે. બોલ્યા. અત્યારે. કેમ? ઈમ કહેતો તો કે વાન ઘેર દુઃખ આવીને પડ્યું હાલ. તે હું કરું એટલે મારે તો વિચાર કરવો પડે. દુઃખ આવ્યું હોય તો હું કરું. અને ભુવાજી આયા ને તમને બોલાય, તમારે આવવું પડશે એમ. હું ના આવું યાર એમ. મને તા ચો માર્યો એમ મારે ના બધું આવું. ભૂલી તો યાર, અને આવવું પડશે, બીજું કોઈ નહીં. તો એ તા એને મારતા ભૂલવું પડે તાન કે મારો બોરા મારો વાચ મારો વાચ કરી મરી જતો તો. જો મારા ઘેર દુઃખ આવ્યું હોય બરોબર, એટલે તારે આવવું પડશે ઈ કર. આમ ભાઈ ભાઈ માં આવું ના કરાય યાર. ઇનામ હું તો નહીં જવું, પણ અહીંયા છોકરો હું તમે જુઓ. પછી તા તમે વાત નહીં યાર તો તમે ખુદ કયો આવું મારાય. એ તો સાચી વાત, પણ તમે આવો ને તો સારું રહે એમ. હાર પાન જો ભળ મારું તો ચોખ્ખું કરીને જતા રહી બરોબર, પણ પછી કાલ ઉઠીને તારા ઘેર દુઃખ આવશે તો મારા ઘેર કા આવા હું આંખમાં હોય તો મારા ઘેર આવા દઉં. કોઈના ઘેર લાવવું પણ નહીં. એમ કે હા ભો એમ કે તોય આના પર માતા મેલી. હા. અને જો તું એ મેલી હોય તારી તું ના આવી કે ના મેલી હોય તો હેડ અંગાતી. તમારા બેનું મોન રાખીને આવો બરાબર. બાકી મારા ઘેર તો હું પગ મેલવાય નતો માંગતો. આપણો એને લાવે ને એટલે પાછો પાટમાં ધોવા બેસજો. કેમ કે એના ઘરના ભૂવો છે તો એમ પહેલા બેહારવા પડી. તે અમે આપણે હે ને એને જે પાટ ઉપર બેહી અને ધુણાવશું એટલે હું એની માતાજી એના ઘરનું બધું ચોખ્ખું કરે. ના, એ તો બરોબર છે. હા આપણે તો આપણા દેરા ખાલી સપોર્ટ માટે જ રાખવાનું. અને છેલ્લે રાગ કરી રહેજો પા. નકર લે. જિંદગી આવાના આવા ડખા પહેલા બોલ્યા હતા ને, જિંદગી આવાના આવા રહેજો, એવા નહીં રાખવાના. હું આવ્યો ને હું શું કરાવજો શું ઘણો શું કરાયો. જય માતાજી બુઆજી. એ વાહ આવો બેહો. મને હમણાં કરી લાયા તો કરાવો તમે તમારા ભાઈને. લાભા તો પડી નહીં યાર વાત કરવાનું. પણ તમે યાર એક પાકિસ્તાનમાં બેઠો ને એક ઇન્ડિયામાં બેઠો તમે આવી રીતે મોટો પેવરી તો તમે તો મને હમણાં કરી લાયા કે હમણાં કરી લાયો. તમે કરવાની યાર. એ રીહમણો તમારે કરાવવાનો હોય. રીહમણો તો ચાલુ છે યાર. તો કશો વાંધો નહીં આપણે બધું જોઈ લઈએ બરાબર. કશો વાંધો નહીં હેલો બતાવજો હડો એક બે ભાઈઓનો રાગ કરાવ રહીએ પછી સર ભાઈ બતાવો તો આવી ગયો બરોબર. હવે તમારા 2 જણાનો જે ડખો થયો બરાબર એના કારણે કોઈ તમે એવું તો મનમાં વેમમાં રહેતા ના કે તમારા ઉપર આ તમારા જેના ભાઈએ કાવતરું કરાયું બરોબર. એને કોઈ કાવતરું કરાયું નહીં. હું કહું છું ભુરાજી ભાઈએ કોઈ કાવતરું કરાયું નહીં, પણ તમે એને માર્યો તમારા હાગા ભાઈને માર્યો એટલે તમારી એ ભાઈ માતા ધૂણા ને હે ને એ તમને ચોટી અને એ જ તમને હેરાન કરે. એટલે તમારા સપનામાં આવ્યા કોઈ ઘોડામાં ધોકો ચોડતો હોય ને એવું લાગે બરાબર. તમે તમારા ભાઈને વિરોધ કર્યો, એને માર્યો, એને કોઈ વસ્તુ આવવાની ના પાડી તમે, એટલા માટે આ બધું થાય છે તમારા અંગાત. અને તમારે જો આ દુઃખમાંથી નીકળવું જ હોય તો એ ભાઈને હવે બેહારવો પડશે ધૂણવા, અને એ જ તમારો ન્યાય કરશે. તમારી માતા તમારો ન્યાય કરશે. બિહાર હતી હું એમના મનો બેહું પેલા મારી માતાનો દોડ લ્યો.
દોઢ તો હું તમારે લઈ આલું, તમારા ભાઈઓમાં વિરોધ ના થાય એવું હું કરી આલું, બરોબર? દોઢ હું લઉં અને તમે પાટે આવી અને પછી ધૂણી તમારે જે કહેવું એ કહેજો, બરોબર? જો આ દોઢ. ચાલો તમારા દોઢની રજા મળી જઈએ, બરોબર? દોઢ પાઈ ગયો તમારે રજા મળી જઈ તમારે. હવે તમે પાટ ઉપર આવીને બેહો અને તમારે જે બે શબ્દ કહેવા હોય એ કહો, બરાબર? કશો વાંધો નહીં. બરોબર આવો બરાબર ને? હા તમે પાટ ઉપર આવો. એ મારી હકું એ બોલ જોકું. ભુવાજી તમે તો ભલે દોઢ લીધો પણ મારી માતાનો દોઢ લેવો પડે. લેવો પડે યાર, લેવો પડે, વટનો લેવો પડે, તમ નહીં. વટ સાથે ના આવે, વટ સાથે ન્યાય કરો. ભાઈ પાવડિયા વગાડ. એ ભાઈ આ કુંડી માંથી ભાઈ દુઃખ વળગ્યું છે આ ભાઈ ને ભાઈ. હા હા ખમા. હું હોકુ માતા આઈ લે. હા ખમા ભાઈ. અંબુજા સિમેન્ટ ની કુંડી બનાવેલી હતી ભાઈ. ઈટોના પૈસા ભાઈએ આલ્યા ભાઈ, અને આ ભાઈએ સિમેન્ટ ના પૈસા આલ્યા ભાઈ. પણ આ ભાઈને કોઈ આલવું નતું લ્યા ભાઈ. એમાં આ ભાઈને માતા વળગી ચાલ્યા ભાઈ. વગાડ વગાડ ભાઈ. વગાડ પાવડિયા વગાડ. એ ભુવા બોલો બોલો. એટલે હવનો મારા રોમ રોમ. હા કમા હા કમા. ભાઈ હા પંચનો રોમ રોમ ભાઈ. ઢોલી તો નહીં લ્યા ભલે ભલે માં. ભુવા બોલો, હું તો બોલો. લ્યા આખું ની બૂન જોખું છું. બરાબર. ગારું લ્યા હા તો લેબડાનો પત્તો ઉદી ગણી આલું લે તમને. ભાઈ આમાં લેબડા તો પત્તા તો માં પછી કરી આલજે. પણ આ બે ભાઈઓમાં જે વિરોધ થયો ને, આ ભાઈ સમજો કે આ ભાઈએ કાવતરું કર્યું, ત્યાં ભાઈએ કાવતરું કર્યું, તો માં જે હોય આ ધ્યાન કરજે. અને આ બે ભાઈઓનો વિરોધ થયો, મારી હાચું કાજી. હા જે હોય એ કહી દો. તો અભલો લે પંચે વાપરો. ભુવા હા બોલો બોલો. મારો ભુવો ભેંસ પાવા જતો તો લે હા ભાઈ હા એટલો આને ના પાડી ભેંસ પાવાની પાડી ના લે, હા હા બરાબર? હા એટલે મારા ભુવો કોક બોલ્યો હા અને મારા ભુવાનો માર્યો લે. હા ઘસેડી માર્યું. એટલે હું કોઈ બાંધું દેરું નહીં લે. હા હા હું યુવાની માતા યુવાન વાર જીતી લે ભાઈ, કરી માં કરી. હું તો બધું જોઈને બેઠો. બરાબર? હા પણ મારો ભાઈ એ દાડો મને એમ કહી ગયો લે હા મારા ભુવાને હા કે તારા આ ચીડિયા કુંડીએ આ વચ્ચે હા. પાણી નહીં પાવાનું, બરાબર? એને એટલે મારા ભુવાની વાતડી બાળી જઈ લે. એ વગાડ બોલી વગાડ. એ તો તાન જે થઈ ગયું હવે. એ મફઈ આવી રીતે કગરે મેળ નહીં આવેલ્યા ભાઈ. મોઢામાં ખાડું નાસીને કગરવું પડશે લ્યા ભાઈ. તો આ વાતનો ન્યાય આવશે લ્યા ભાઈ. નક આખી જિંદગી ખાહળનો હાર પહેરીને ફરવું છે એવું હું ભૂવો વાળું લ્યા ભાઈ. શું કહું છું પંચવાળો? મારે આ કોઈ રસ્તો કરી દે. કાળ તો કઈ ચલાવ નહીં આપણે, આ તો તારા જ છે. મારા ખરા લ્યા પણ મારા ભુવાને મારતા પહેલા 70 વખત વિચાર કરવો પડે ભાઈ. હા હવે આ તો તારો બાળક છે, ભૂલ થઈ ગઈ છે. આવા બે ભાઈઓના વિરોધમાં માં તું આગળ આવીને ઉભી રહી કદાચ. અને હવે તારો આ વિરોધના હવે ઠંડો પાડવો પડશે. બે ભાઈઓને તો અલગ ના પાડાય ને આપણે. અલગ તો લે હું ના પડવા દો, હા પણ આ મારા ભુવાને મારી ગયા ને હા ત્યાંથી અલગ પડવા દો. બાકી તો યાર કોઈની તાકાત નહીં કે અમારા કુટુંબનો કોઈ વગડી કરીએ. એ બધું તો બરોબર છે માં,
પણ હવે બેઠા બેઠા પગે કારીએ ચડી જી બરાબર. હવે ન્યાય કરો કોક કરીને કે આ ચામાં પલાવીને હવારમાં ખાવા કોમમાં આવશે. ઓવા હવે સમાધાન કરી દો આટલું હેડો તમારું ચાલવું છે. કોઈ બધાઓ છે તો આ ભલે મફાઈ હા માં મારે મંદિરે નિવેદ કરી દેજે જે થતું હોય તને ખબર જ છે બરાબર. ત્યાં વાપરજો પા. એ તો નારિયેળ ને થાળી ને થાય કરી દેવું. ખબર જો કદાચ કાલ હવારે સુખનો સુરત ના ઉગાડો તો મારું નામ ઓકુનિક હું જોકુને વગાડો લે. એટલે જ એટલે હું તને મેલ દીયો અને બે ભાઈ ભેગા થઈને રહેજો લે બરાબર. ભાઈ હવે બીજી વખત વિરોધ કરતા નહીં ને બીજી વખત આ વખત તો અમે સોળાવાળા મળ્યા તો બીજી વખત સોળાવાળા નહીં મળી. ઓવા શું કેવું ભુરાજી જણાજી એવું કેવું કયો બોલો તો ખરા બે શબ્દ બોલો યાર. સાચું બે ભેગા રહ્યા તો ત્રીજો કોઈ વચ્ચે લાભ નહીં લઈ જાય. હા હા તને લ્યો ભાઈ આટલી ખમા મજા લે.